તો ખેડા સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજ તાલુકામાં નોંધાયો હતો। કપડવંજ શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં આ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદના કારણે શહેરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ હતી। આ દિવાલનો કાટમાળ સોસાયટી પાછળ આવેલા મકાન પર પડતા એક પરિવાર તેમાં દબાયો હતો। અકસ્માતમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા। આ અકસ્માતમાં બે મહિલા, એક પુરુષ અને એક 12 વર્ષની નાની બાળકીને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બિલ્ડર કપડવંજ શહેરમાં મોટું નામ ધરાવતા હોવાથી આ તમામ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। હવે તંત્ર પીડિતાઓને ન્યાય અપાવશે કે કેમ તે જોવું રહ્યું।